આપણે વચનમાં જશું. આજનું વચન છે મારું, ટાઇટલ લખી લઈ. જીવનમાં સંઘર્ષ છે પરંતુ જીત યહોવાથી છે. હાલેલુયા. શું છે? જીવનમાં સંઘર્ષ છે પરંતુ જીત યહોવાથી જ છે. લાસ્ટ વીકે આપણે શીખ્યા કે ડરશો નહીં, ગભરાશો નહીં. હાલેલુયા. જીવનમાં સંઘર્ષ તો હોય છે, આપણે તકલીફો હોય છે, મુસીબતો હોય છે, ઘણી બધી પ્રોબ્લેમો હોય છે. આપણે લાસ્ટ વીક શીખાય એના માટે કે આ તકલીફોમાં આપણે ડરવાનું નથી, ગભરાવાનું નથી. ઘણી બધી લડાઈઓ હોય છે. એમાં ખાસ કરીને એક એવી કસોટી છે આપણા જીવનની અંદર, એક આત્મિક યુદ્ધ છે, એક જીવનમાં એક એવો સંઘર્ષ છે જેને લડવા માટે આપણે ઘણી બધી કોશિશ કરીએ છીએ. એ છે વિશ્વાસની લડાઈ, વિશ્વાસની કસોટી. હાલેલુયા. અથવા આધ્યાત્મિક લડાઈ, સ્પિરિચ્યુઅલ ફાઇટ. આ બાબતમાં આપણે ઘણો બધો સંઘર્ષ કરીએ છીએ. અને દુનિયાદારીમાં પણ આપણે ઘણી બધી મુશ્કેલીઓમાં હોય છે. આપણું આરોગ્ય સારું હોતું નહીં, ઘણી વખત માથું દુખે છે, તકલીફ હોય છે, ખાંસી હોય છે, આર્થિક મુશ્કેલીઓ હોય છે. આ સંસારિક બાબતોમાં આપણે સંઘર્ષમાં હોઈએ છીએ. પણ આજનું જે વચન છે તે આપણને હિંમત આપે છે. એ કહે છે પ્રભુ યેસુ મસીહ કે જે કંઈ આપણું સંઘર્ષ છે એ આપણે એકલા લડી શકતા નથી. એ આપણી સામર્થ્યથી અથવા આપણા પૈસાથી, આપણી બુદ્ધિથી, અથવા આપણા સંબંધોથી, અથવા આપણા બેકગ્રાઉન્ડથી એ લડાઈને આપણે લડી શકતા નથી. કેમ કે જે આપણે વિશ્વાસની લડાઈ છે અથવા જે આધ્યાત્મિક એટલે કે સ્પિરિચ્યુઅલ જે ફાઇટ છે, જે લડાઈ છે, એ આ બાબતોથી, આ વસ્તુઓથી આપણે લડી શકતા નથી. અથવા જે સંસારની અંદર આપણે જોયું છે કે આપણે કદાચ આપણને આર્થિક મુશ્કેલીઓ હોઈ શકે, આપણા શરીરનું આરોગ્ય સારું ના હોઈ શકે, કદાચ તકલીફો હોઈ શકે, તો એમાં પણ આ બાબતોમાં આપણે લડી શકતા નથી. એના માટે આપણે એ વિશ્વાસની લડાઈ માટે, એ લડાઈ લડવા માટે આપણી સાથે આપણા પરમેશ્વર હોવા જરૂરી છે. હાલેલુયા. અને એટલા માટે જ પરમેશ્વરનું વચન કહે છે કે આપણી લડાઈ યહોવા લડે છે. હાલેલુયા. યુદ્ધ યહોવાનું છે. એટલા માટે આપણે જે બાઇબલ સ્ટડીમાં પણ શીખ્યા છે અને આપણે જોઈએ છે દાઉદના જીવન વિશે પણ, તો દાઉદ એક જોઈ છે કે નાનો એવો બાળક હતો, પણ એને એક વિશ્વાસ હતો કે આ લડાઈ હું જીતી જઈશ, કેમ કે યુદ્ધ મારું નથી, યુદ્ધ યહોવાનું છે. હાલેલુયા. જો આપણે આ વચન આપણે શીખવાની કોશિશ કરીએ, પછી આપણે વાંચીએ 1 શમૂએલ 17મો અધ્યાય અને વચન 47. 1 શમૂએલ ચેપ્ટર 17 વર્સ 47. અને પછી આપણે આ બાબતના પોઈન્ટ જોઈશું. અને 4 પોઈન્ટ બાબત છે. પહેલો પોઈન્ટ છે સંઘર્ષ કેમ આવે છે આપણા જીવનની અંદર. હાલેલુયા. પહેલા આપણે વચન વાંચ્યું, પછી આપણે આગળ વધશું. વાંધો નહીં, આપણે 5 વાગે ફિનિશ કરી નાખશું. 4:15 થઈ ગયા છે, પણ 5 વાગે ફિનિશ કરશું. 9 વાગે વાંચે. હા, 1 શમૂએલ. હા, શું લખેલું છે કે ફરી, શું લખેલું છે કે પછી શું યહોવા બરછી કે તલવારથી આપણે બચાવ કરતા નથી. હાલેલુયા. એટલા માટે આપણે જીવનમાં ઘણો બધો સંઘર્ષ હોઈ શકે. તો આપણે આપણી બુદ્ધિ દ્વારા, અથવા આપણા પૈસા દ્વારા, અથવા આપણા સંબંધો દ્વારા, અથવા આપણી શક્તિ દ્વારા આ એક આત્મિક યુદ્ધ છે, જે આપણું વિશ્વાસનું યુદ્ધ છે, તે આપણે લડી શકતા નથી. અને આગળ વાંચે આપણે, કેમ કે લડાઈ તો યહોવાની છે. હા, આપણે આ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું છે. કેમ કે લડાઈ તો યહોવાની છે. હાલેલુયા. જે આપણું આત્મિક યુદ્ધ છે, જે આપણે વિશ્વાસની જે સંઘર્ષ છે, જે લડાઈ છે, તે યુદ્ધ યહોવાનું છે. આ વિશ્વાસની જીતમાં આપણે યહોવાની જરૂર પડે છે. આના વગર આપણે વિશ્વાસની લડાઈ લડી શકતા નથી અથવા જીતી શકતા નથી. હાલેલુયા. કેમ કે આપણા જીવનમાં ઘણી બધી પ્રોબ્લેમ આવે છે, અને આ 4 પ્રોબ્લેમ છે, 4 બાબતો જે છે એ આપણને આ પ્રોબ્લેમમાંથી બહાર કાઢી શકે છે. અને આપણને આ વચન આપણને હિંમત આપે છે. અને એમાં એ બાબતો છે કે આપણા જીવનમાં સંઘર્ષ કેમ આવે છે. આ પહેલો પોઈન્ટ છે. અને બીજો પોઈન્ટ છે સંઘર્ષમાં માણસની મર્યાદા શું હોય છે. ત્રીજો પોઈન્ટ છે યહોવા કેવી રીતે જીત આપે છે આ સંઘર્ષની અંદર, આ વિશ્વાસની લડાઈમાં, આ આત્મિક લડાઈની અંદર, અથવા આર્થિક બાબતની અંદર, આપણા આરોગ્યની બાબતની અંદર જીત યહોવા કેવી રીતના આપે છે. અને ચોથો પોઈન્ટ છે આજે આપણે શું શીખીએ છીએ આ વચન દ્વારા. હાલેલુયા. તો આપણે પહેલા પોઈન્ટમાં જશું. જીવનમાં સંઘર્ષ અનિવાર્ય છે. એટલે કે જીવનમાં સંઘર્ષ તો છે જ,
માનવ જીવનમાં હંમેશા સંઘર્ષ રહેવાનો છે. જ્યાં સુધી તમે પૃથ્વી પર છો તમારા જીવનમાં સંઘર્ષ રહેશે. હવે આપણને એ પ્રશ્ન થશે કે મારી સાથે યહોવા દેવ છે એને વચન કે છે, આપણે લાસ્ટ વીકે વાંચ્યું યશાયા 41:10, હાલેલુયા, કે હું તને ક્યારેય ત્યજીશ નહીં, તને ક્યારેય છોડીશ નહીં. હું તારો દેવ યહોવા છું, હું તારો ઈશ્વર છું, હું તારી સાથે રહીશ, જગતના અંત સુધી હું તારી સાથે છું. તો પછી માનવ જીવનની અંદર સંઘર્ષ કેમ છે? પણ આપણે જો અયુબની અયુબની જો જાણીએ છીએ, આપણે એના વિશે જાણીએ છીએ. ઓકે ઓકે આપણે જો અયુબનું પુસ્તક કાઢીએ તો એમાં લખવામાં આવેલું છે કે માણસ દુઃખના માટે જન્મે છે. હાલેલુયા. કેમ કે એના જીવન સંકટ તો રહેવાનો જ છે. કદાચ માણસ સારા ઘરમાં જન્મ લેશે, પૈસાવાળા ઘરની અંદર જન્મ લેશે, પૈસા બાબતમાં આર્થિક રીતે પરફેક્ટ હશે, કદાચ શારીરિક પરફેક્ટ હશે, પણ એની વિશ્વાસી લડાઈમાં જે આત્મિક લડાઈ છે, જે સ્પિરિચ્યુઅલ ફાઇટ છે, એમાં તે કાચો હશે. હાલેલુયા. એટલા માટે જ અયુબની પુસ્તકમાં લખવામાં આવેલું છે, અયુબ 5મો અધ્યાય વચન 7, જોબ ચેપ્ટર 5:7 છે કે બાઇબલ આપણને ક્યારે એવું કહેતી જ નથી કે માણસોના જીવનમાં સંઘર્ષ આવશે જ નહીં. ના, પણ દેવના સંતાનોની અંદર સંઘર્ષ આવશે. પરંતુ સ્પષ્ટ રીતે આપણને વિશ્વાસી સંઘર્ષને એટલે કે વિશ્વાસમાં લડવા માટે આપણને આ વચન આપણને હિંમત આપે છે. કેમ કે વચનમાં જે લખેલું છે એમાં લખેલું છે કે માણસ દુઃખને માટે જન્મે છે. હાલેલુયા. અયુબનું પુસ્તક ચેપ્ટર 5 વચન 7. પણ જેમ ચિંગારીઓ ઊંચી ઉડે છે, જેમ ચિંગારીઓ જેમ આગ ઊંચી ઉડે છે, તેમ માણસ સંકટને સારું સુરજાયેલું છે. હા, જેમ આગ સળગે છે, જેમ આગ ઊંચી ઉડે છે, એવી રીતે માણસ દુઃખ વેઠવાને માટે જન્મ્યો છે. એમાં લખેલું સર્જાયો છે. પણ દુઃખ વેઠવાને માટે માણસનો જન્મ થયો છે. હરેક માણસના હરેક વ્યક્તિની અંદર દુઃખ આવે છે. અને એ દુઃખની અંદર એ સંઘર્ષમાં એ લડાઈ કોણ લડશે? શું આપણે આપણા પૈસા લડી શકશું? આપણે જોયું છે અયુબની પાસે કોઈ વસ્તુની કમી ના હતી પૃથ્વી પર. એની પાસે બધું જ હતું. એના બાળકો હતા, એનું મોટું પરિવાર હતું, એની પાસે સારા પૈસા હતા, ઢોર ઢાંખર હતું. એ સમયનો રીચ વ્યક્તિ કેવો હતો? આ બધી બાબત હતી, છતાં પણ એના જીવનમાં દુઃખ હતું. બહુ મોટું દુઃખ એના જીવનમાં આવ્યું, બહુ મોટી તકલીફ આવી. એના પૈસા બી ગાયબ થઈ ગયા, સગડું ફિનિશ થઈ ગયું, એના ઢોર ઢાંખર પણ ખાલી થઈ ગયા, એવા એના બાળકો પણ મરી ગયા. હાલેલુયા. અને એટલું પણ નહીં, એને આર્થિક રીતે પણ એને બહુ તકલીફો આવી, એના આરોગ્યમાં બહુ તકલીફ આવી, એના શરીરની અંદર મોટા મોટા ફોડલા થઈ ગયા, ગુંગળા થઈ ગયા. આટલું બધું દુઃખ એના જીવનમાં આવ્યું. તમે વિચાર કરો કે અયુબ એક એવો વ્યક્તિ હતો પૃથ્વી પરનો કે એક વિશ્વાસ યોગ્ય વ્યક્તિ હતો, એક ધર્મી વ્યક્તિ હતો, જે પ્રભુ યેસુને યહોવા દેવની પાસે ચાલનારો વ્યક્તિ હતો, એના ડરની અંદર જીવન જીવનાર વ્યક્તિ હતો. છતાં પણ આ વ્યક્તિના અંદર સંઘર્ષ હોય છે. હાલેલુયા. એટલે હરેક જે પ્રભુ યેસુની પાસે ચાલનાર વ્યક્તિ છે એના જીવનમાં દુઃખ આવશે. એ બાબતને આપણે જાણી લેવાનું છે. પણ એ લડાઈ, એ યુદ્ધ યહોવા લડે છે. હાલેલુયા. જ્યારે અયુબના જીવનમાં આ બાબત થવા લાગી ત્યારે જે શેતાન હતો એ પણ પ્રભુને કહે છે, યહોવાદેવને કહે છે કે પૃથ્વી પર આને જો કોઈ વ્યક્તિ મેં જોયો નથી. કોને જો? અયુબ જોવો. હાલેલુયા. એ બાબત ને આપણે યાદ રાખવાનું છે કે જો પરમેશ્વર પણ કહે છે કે અયુબ જો કોઈ ધર્મી વ્યક્તિ નથી અને એના જીવનમાં તકલીફો આવે છે, એનો મતલબ કે આપણા જીવન અંદર પણ તકલીફો આવશે, સંઘર્ષો આવશે. એ છે મોટું સંઘર્ષ છે, એ વિશ્વાસનું. કેમ કે અયુબના જીવનમાં પણ એ વિશ્વાસનું સંઘર્ષ ચાલતું હતું. એની પત્નીએ કહ્યું કે તું શું આખો દિવસ યહોવા કરે છે? તારા ઈશ્વરે તને શું આપ્યું? જે હતું બધું લઈ લીધું. છતાં પણ તે એ વિશ્વાસ બની ગયો. આ જે એક લડાઈ છે, સંઘર્ષ છે, એ યહોવા તરફથી લડી શકે છે. એને વિશ્વાસ હતો કે જે કંઈ પરમેશ્વર આપ્યું છે એને લઈ લીધું છે. હું નાગો આવ્યો હતો ને નાગો જઈશ. હાલેલુયા. એને જાણી લીધું હતું કે આ પૃથ્વી પર કદાચ આપણે સારા પરિવારમાં અથવા પૈસાવાળા પરિવારમાં જન્મ લઈશું અથવા આપણે મહેનત કરીને પૈસા કમાઈ શકશું, પણ એ બધું આ વિશ્વાસમાં કામ નહીં લાગશે. તમે વિશ્વાસની લડાઈ પૈસાથી લડી નહીં શકો, અથવા વિશ્વાસની લડાઈ તમારી બુદ્ધિથી લડી નહીં શકશો, અથવા તમારી શક્તિથી તમે આ વિશ્વાસની લડાઈ લડી શકશો નહીં, અથવા તમારા બહુ મોટું સંબંધ હોય, તમારું બહુ મોટું કુટુંબ હોય, તમારું બેકગ્રાઉન્ડ સારું હોય, એના દ્વારા પણ તમે વિશ્વાસની લડાઈ, આત્મિક લડાઈ લડી શકશો નહીં. હાલેલુયા. આપણે જો આગળ વાંચ્યું આપણે જખરિયાની પુસ્તક
ચોથો અધ્યાય વચન 6. જકરિયા જૂના કરારમાં છેલ્લે મલાકી પછી પહેલા આવે છે, સેકન્ડ લાસ્ટ કે છેલ્લેથી બીજી બુક. જકરિયા ચોથો અધ્યાય વચન 6. ચોથો અધ્યાય વચન 6. ત્યારે દૂતોએ કહ્યું, ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે પરાક્રમથી નહીં તેમ બળથી પણ નહીં, પણ નથી સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. શું લખેલું છે? દૂત મને કહે છે. કોને કહે છે? યહોવાનું વચન એની પાસે પહોંચે છે કે બળથી નહીં, સામર્થ્ય નહીં, પણ મારા આત્માથી સૈન્યને યહોવા કહે છે. શું કહે છે? આગળ વાંચો તો. હા. હે મોટા કોણ છે? ઝરુબ્બાબેલ આગળ સપાટ થઈ જશે. તને કૃપા થવો. હાલેલુયા, આમેન. આ જે બાબતો આપણને જકરિયા દ્વારા જે ભવિષ્યવક્તા છે એના દ્વારા આપણને એ વચન પહોંચે છે. અને જો તમે એને પહેલેથી વાંચો તો આ બાબત એ જકરિયાને દૂત કહે છે. અને પહેલેથી તમે વાંચો તો એની અંદર લખવામાં આવેલું છે કે એક દૂત છે તે જકરિયા સાથે વાત કરે છે. સામે એ જોઈ છે કે એક દૂત આવીને કહે છે અને સામે 7 દીવા હોય છે. એ 7 દીવાની અંદર 7 દીવા વાટ હોય છે. જે દીવાની વાટ હોય છે એ સળગે છે. એને બે બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ જેતુંને એક વૃક્ષ હોય છે. અને બાબત શું બતાવે છે જકરિયાને? આપણે વાંચ્યું આપણે 7મું, જે ઝરુબ્બાબેલ છે શું બતાવે છે કે તારી અંદર, તારી સામે ગમે એટલી મુસીબતો હશે, સંકટ હશે, પણ લડાઈ તો યહોવા લડે છે. તારી શક્તિથી, તારા બળથી કે તારી બુદ્ધિથી નહીં, પણ દેવના આત્માથી. હાલેલુયા. આ સંઘર્ષની અંદર જે આત્મિક સંઘર્ષ છે, જે વિશ્વાસનો સંઘર્ષ છે, જે આર્થિક રીતે સંઘર્ષ છે, કદાચ સંસારની અંદર આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો એ લડાઈમાં લડવા માટે આપણે દેવની જરૂર પડે છે, આપણા ઈશ્વરની જરૂર પડે છે. જો ઈશ્વર આપણી સાથે છે તો આપણે આ લડાઈ જીતી શકીએ છીએ. હાલેલુયા. કેમ કે જો ઈશ્વર આપણી સાથે નથી, આપણે ઈશ્વરની માનતા નથી, તો લોકો શું કરે છે? જ્યારે આપણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે, જે આપણે ઘણું બધું દેવું થઈ જાય છે, તો માણસની અંદર શું વિચાર આવશે? સુસાઇડના, આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. કેમ કે આપણી સાથે દેવનો આત્મા નથી. જેની પાસે દેવનો આત્મા નથી એની અંદર આ વિચારો આવે, સુસાઇડના વિચારો આવે. અથવા એને એ દેવામાંથી નીકળવા માટે ખોટા કામ કરવાનો વિચાર આવશે. કેમ કે શૈતાન આપણને આ બાબતમાં લઈ જાય છે. સુસાઇડ કરાવવાનો વિચાર કરાવે, અથવા ખોટા કામ કરીને પૈસા કમાવાની કોશિશ કરાવે. એટલે આપણે જે કામ ન કરવું હોય એ કામ આપણે કરીને પૈસા કમાઈને દેવું ચૂકવવાની કોશિશ કરીએ છીએ. હાલેલુયા. પણ અહીંયા ઝરુબ્બાબેલને શું કહે છે કે તારી લડાઈ તો યહોવા લડશે. જે તારી સામે જે ઊંચા પહાડો છે એ ઊંચા પર્વતો પણ સપાટ થઈ જશે. હાલેલુયા. પણ કોના દ્વારા? પોકાર દ્વારા, પોકાર સહિત. એ પોકાર સદી છે જે ટોચના જે પથ્થરો છે, જે પહાડો છે, જ્યાં તમે પ્રાર્થનાઓ કરો છો, સ્તુતિ આરાધનાઓ કરો છો, એ સમયે જે તમારી સામે જે પહાડ છે, એ સંઘર્ષનો જે પહાડ છે, જે મુસીબતનો જે પહાડ છે, એ સપાટ થઈ જાય છે. હાલેલુયા. કેમ કે દેવનો આત્મા તમારી સાથે છે, દેવનું સામર્થ્ય તમારી સાથે છે, યહોવા દેવ તમારી સાથે છે. એ તમને એ માર્ગ પર લઈ જશે નહીં, એ તમારા માર્ગને સીધા કરશે. હાલેલુયા. એ સંકટમાંથી બહાર કાઢનાર, એ સંઘર્ષમાંથી આપણને દૂર લઈ જનાર, એ લડાઈ લડવા માટે આપણને હિંમત આપનાર એ આપણો દેવ આપણી સાથે છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો, જ્યારે તમે આરાધના કરો છો, જ્યારે તમે ઉપવાસ કરો છો, એ સમયે તમે આ સંકટમાંથી તમે નીકળી શકો છો. હાલેલુયા. આપણે જોઈએ છે પિત્તરનું ઉદાહરણ આપણે જોઈએ. યોહાનની સુવાર્તા આપણે બીજા પોઈન્ટમાં છે. આપણે બીજા પોઈન્ટમાં છે સંઘર્ષમાં માણસની મર્યાદાઓ શું છે. જ્યારે માણસ સંઘર્ષની અંદર હોય છે ત્યારે એક મર્યાદાઓ હોય છે. એ મર્યાદામાં આપણે રહેવું જોઈએ. ઘણી વખત આપણને એ બાબતને ઘમંડ આવે. કદાચ આપણે પૈસા હોય તો આપણે એમ કે અરે આ મુસીબતમાંથી હું નીકળી જઈશ. કેમ કે આપણને ઘમંડ, મારી પાસે પૈસા છે. અથવા આપણને એમ લાગે કાંઈ વાંધો નહીં,
આપણે સારા સંબંધ છે, ફોન કરશું ને આ સંઘર્ષમાં નીકળી જશું. એક મર્યાદા લિમિટ હોય છે, એ આપણે ચૂકવાનું નથી. આપણે એ યાદ રાખવાનું છે કે જે કંઈ મારી સાથે સંઘર્ષ છે એમાં મારો યહોવા મારી સાથે છે. આ લડાઈ મારી નથી પણ યહોવા દેવની છે. હાલેલુયા. કેમ કે એ લડાઈમાંથી બહાર કાઢનાર એક જ માત્ર ઈશ્વર છે, તે છે પ્રભુ યેસુ મસીહ. આપણને હરેક સંકટમાંથી, હરેક મુસીબતમાંથી એ બહાર કાઢે છે. એટલા માટે યોહાન શું કહે છે? યોહાનની સુવાર્તા 13મો અધ્યાય વચન 37. જોન ચેપ્ટર 13 verse 37. આપણે જોઈએ પિત્તરનું ઉદાહરણ. યોહાન અધ્યાય 13 37મું વચન. પિતા તેને કહે છે કે પ્રભુ, હું હમણાં જ તારી પાછળ કેમ આવી નથી શકતો? તારે સારું હું મારો જીવ આપીશ. શું લખેલું છે? યોહાનની સુવાર્તામાં લખેલું છે, પિતા પ્રભુ યેસુને કહે છે કે અત્યારે હું તારી પાછળ કેમ આવી શકતો નથી. હાલેલુયા. હું તારા માટે જીવ આપવા તૈયાર છું. કોણ કહે છે? પતરસ. કોને કહે છે? પ્રભુને કહે છે. પણ એ જાણતો નથી કે જેની સામે હું વાત કરું છું એ ખુદ ઈશ્વર છે. એ જાણવા છતાં પણ એ કહે છે કે પ્રભુ, હું તારી પાછળ કેમ આવી શકતો નથી. જો તમે એને આગળ વાંચો યોહાનની સુવાર્તામાં 13મો અધ્યાય કાઢીએ આપણે. એમાં આપણે 35 વાંચીએ. સોરી 36 વાંચીએ આપણે. યોહાનનો અધ્યાય 13 36 વાંચીએ આપણે. હા. સિમોન પિત્તરને પૂછે છે કે પ્રભુ, ક્યાં જાય છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી, પણ પછી તું મારી પાછળ આવીશ. હાલેલુયા. પ્રભુ યેસુ પિત્તરને કહે છે, કેમ કે પિત્તરને પ્રશ્ન હતો કે પ્રભુ યેસુ તમારી પાછળ કેમ આવી શકતો નથી. પ્રભુને કહે છે પિતા, પ્રભુ તમે ક્યાં જાઓ છો? યેસુ એને કહે છે કે જ્યાં હું જાઉં છું ત્યાં તો હમણાં આવી શકતો નથી. કેમ કે પ્રભુ યેસુ ક્રુસિફાઈડ થવા માટે જઈ રહ્યા હતા, માનવ જગતને માટે બલિદાન થવા માટે જઈ રહ્યા હતા. હાલેલુયા. એટલે તું મારી પાછળ આવી શકીશ નહીં. અને હું જ્યાં જવાનો છું ત્યાં પણ તું મારી પાસે આવી જઈ શકીશ. કેમ કે પ્રભુ યેસુ પોતાનું બલિદાન દઈને ત્રીજે દિવસે જીવિત થઈને પછી તે સ્વર્ગમાં જવાના હતા. હાલેલુયા. ત્યાં પણ તું આવી નહીં શકે, પણ પછી તું મારી પાછળ આવી શકીશ. હાલેલુયા. અને પછી તે 37 શું કહે છે? પિતા તમને કહે છે, પ્રભુ, હું હમણાં તમારી પાસે કેમ આવી શકતો નથી. હું તો તમારા માટે જીવ પણ આપવા તૈયાર છું. હું તો જીવ પણ આપવા તૈયાર છું, છતાં પણ હું કેમ નથી આવી શકતો. ત્યારે 38 કલમ શું કહે છે? છેલ્લી. ઈસુએ ઉત્તર આપે છે કે શું તું મારા સારું તારો જીવ પણ આપશે? હાલેલુયા. હું તને ખચિત કહું છું કે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરશે. શું પ્રભુ યેસુ પિતાને શું કહે છે? કે જે હું કરવા જાઉં છું તું મારી પાસે અત્યારે આવી નહીં શકીશ, પછી તું આવી શકીશ. પણ પિતા તો એની મનમાની કરે છે, એ પોતાની બુદ્ધિ દ્વારા વાત કરે છે, પોતાની સામે પરમેશ્વર હું કેમ આવી શકતો નથી. હું તો હમણાં તમારી સાથે આવવા તૈયાર છું, હું તો તમારા માટે જીવ આપવા પણ તૈયાર છું. પણ એટલા માટે પ્રભુ યેસુને પ્રશ્ન જવાબ આપે છે કે શું તું મારા માટે તારો જીવ આપી શકે? હું તને નીચે કહું છું કે મરઘો બોલે એ પહેલા તું મારો 3 વખત નકાર કરીશ. હાલેલુયા. કેમ કે આપણી લડાઈ કોણ લડે છે? દેવ લડે છે. ઘણી વખત આપણને એ માઇન્ડની અંદર ઘૂસી જાય છે. આપણને આપણા પૈસાનું ઘમંડ હોય છે, અથવા આપણી બુદ્ધિનું ઘમંડ હોય છે, કદાચ આપણા લાંબુ પરિવાર હોય તો આપણા પરિવારનો ઘમંડ હોય છે કે મારે કોઈ તકલીફ નથી, મારી પાસે તો ઘણા બધા મારા લોકો છે, મને કોઈ ટચ ન કરી શકે. આ મુસીબતમાં નીકળવા માટે હું મારા લોકોને ફોન કરીશ, તે હાજર થઈ જશે. હાલેલુયા. આ ઘમંડ છે. પતરસને પણ આવું હતું કે યાર પ્રભુ, હું પરમેશ્વર સાથે છું, હું યેસુની સાથે છું, મને કેમ ના પાડે છે? શું હું કેમ લડી ના શકું? પણ એ પોતાનો જીવ આપવા માટે જાય છે. આપણે આપણો જીવ કોઈને આપી શકતા નથી, કેમ કે એ લડાઈ તો યહોવાની હતી, એ પ્રભુ યેસુની લડાઈ હતી, અને એ લડાઈ તે પોતે લડી રહ્યા હતા. અને પિતા એને એટલા માટે જ પૃથ્વી પર મોકલાયા હતા કે આ લડાઈ તારે લડવાની છે, અને એના પિતાની આજ્ઞાનું પાલન કરે છે. હાલેલુયા. જ્યારે તમે આજ્ઞાનું પાલન કરો છો તો તમે એ લડાઈ લડી શકો છો. કેમ કે યહોવા દેવે એને જે આજ્ઞા આપી તે
કે તારે પૃથ્વી પર જવાનું છે, એટલા માટે જ એને પૃથ્વી પર મોકલાવવામાં આવ્યો હતો, પોતાનો જીવ આપવાને માટે. અને એ લડાઈ પણ એના દેવ પિતાની હતી. એટલે આપણી લડાઈ પણ આપણા દેવ લડે છે. હાલેલુયા. અને પછી જે પતરસ પ્રભુ યેસુને જે પકડી જાય છે ત્યારે તે પોતાનો 3 વખત જે મલગો બોલે છે એ પેલા નાકાર કરે છે 3 વખત. હાલેલુયા. એટલે આપણે આપણી બુદ્ધિ દ્વારા કામ નથી કરવાનું. આપણો સંઘર્ષ છે તેમાં આપણા સંઘર્ષની અંદર આપણા દેવને પ્રથમ સ્થાન આપવાનું છે. આપણા દેવને આપણે પ્રાર્થના કરવાની છે. આપણે એની આજ્ઞાનું પાલન કરવાનું છે. આપણે પતરસની જેમ, પિતાની જેમ આપણી શક્તિથી, આપણી બુદ્ધિથી આપણે વાતો નથી કરવાની. હાલેલુયા. કે હું આ લડી લઈશ, હું આ કામ કરી લઈશ, નહીં. જે કંઈ તમે કરો છો એમાં પરમેશ્વર તમારી સાથે છે. તમે સૂઈને ઉઠો છો પછી આખા દિવસમાં જે કંઈ કામ કરો છો એ કામની અંદર ઘણા બધા સંઘર્ષો આવે છે, મુસીબતો આવે છે. એ પણ લડાઈ પરમેશ્વર લડે છે. હાલેલુયા. તમારી નાની નાની લડાઈ પર પરમેશ્વર લડે છે. તમે એમ નહીં માનતા કે કોઈ મને બોલી ગયું છે તો હવે મારે એને અપશબ્દ બોલવા, નહીં. એ લડાઈ પર પરમેશ્વર લડશે. તમને કોઈ કામ પર તમને કોઈ તકલીફો આપી છે, અથવા તમારા કામ સારું હોવા છતાં તમને કોઈ ગુસ્સે થઈ ગયું છે, અથવા તમારી નાની મિસ્ટેક થઈ છે અજાણતા, અને કોઈ ટીમ લીડર અથવા મેનેજર તમારા પર ગુસ્સે થઈ ગયું છે, તો એ પણ તમારો એક સંઘર્ષ છે. હાલેલુયા. એ તમારો એક આર્થિક સંઘર્ષ છે. તમે દુનિયામાં કામ કરશો ત્યાં પણ સંઘર્ષ આવશે, તમારી ફેક્ટરીમાં સંઘર્ષ આવશે, પણ હરેક બાબતમાં તમારો દેવ તમારી સાથે છે. એ તમારી લડાઈ લડે છે. હાલેલુયા. ત્રીજા પોઈન્ટ જોઈએ કે જીત તો માત્ર યહોવા તરફથી જ છે. આપણી જે જીવનની અંદર સંઘર્ષ છે, જે સંઘર્ષ તો આવવાનો છે. જેમ અયુબના જીવનમાં સંઘર્ષ આવ્યો, એક વિશ્વાસ યોગ્ય હોવા છતાં પણ, એની પાસે બધી સંપત્તિ હોવા છતાં પણ એની સામે એક સંઘર્ષ આવ્યો, પણ એ સંઘર્ષમાં એ લડાઈમાં જીતી ગયો, એને વિશ્વાસ રાખ્યો. આ વિશ્વાસની લડાઈમાં પણ આપણે દેવના આત્માની જરૂર પડે છે, દેવ ઈશ્વરની જરૂર પડે છે. હાલેલુયા. અને એ જીત યહોવા તરફથી છે. આપણે જોઈએ શમૂએલની પુસ્તક કાઢીએ ફરીથી આપણે 17મો અધ્યાય જઈએ, વચન 37 વાંચીએ આપણે. First Samuel chapter 17 verse 47. વળી આ સ્થળમાં સમુદાય જાણે કે તલવાર કે બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. હાલેલુયા. આ બાબત આપણે બાઇબલ સ્ટડીમાં શીખી ગયા. જે દાઉદનો વિશ્વાસ હતો એકદમ મજબૂત હતો. એને ખબર હતી કે ગોલિયાતની સામે લડવું અશક્ય છે, કેમ કે શાઉલ હતો. શાઉલ તો ગભરાઈ ગયો હતો અને એ ડરીને એ તો લડવા ગયો જ નતો, કેમ કે તો ગોલિયાતની જોઈને ગભરાઈ ગયો. ફિલિસ્તી એ સેનાને જોઈને ગભરાઈ ગયો કે આ લોકોની સામે કેમ લડવું. પણ જે દાઉદ હતો એનો વિશ્વાસ મજબૂત હતો. આપણે જો એને જાણવું હોય પરફેક્ટલી કે દાઉદનો વિશ્વાસ કેમ મજબૂત હતો, તો વચન 37 વાંચીએ આપણે. સોરી 36 વાંચીએ આપણે. 17મો અધ્યાય આપણે કાઢીએ, 36 વાંચીએ. તારા સેવકે સિંહ તથા રીછ એ બંનેને મારી નાખ્યા. આ બે સુનક ફલસ્તીના હાથ બેમાંના એકના જેવા થશે, કેમ કે તેને જીવતા ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. હાલેલુયા. જ્યારે તમારા જીવનની અંદર સંઘર્ષ હોય છે, એ સંઘર્ષને તમે આવવા દો, નો પ્રોબ્લેમ. સંઘર્ષ છે તો આપણે શું કરવાનું છે? પ્રાર્થના કરવાની છે. એ સંઘર્ષ છે આપણે ઉપવાસમાં જવાની જરૂર છે. એ સંઘર્ષ છે પરમેશ્વરની સ્તુતિ કરો, પરમેશ્વર ધન્યવાદ કરો. કેમ કે આ જે લડાઈ હતી ફિલિસ્તીન સામે, ગોલિયાતની સામે, એ દાઉદ જાણતો હતો. કેમ કે જે સિંહના જબડામાંથી જે એના ઘેટાઓને લઈ આવતો હતો અને એ સિંહની સામે લડવા માટે હિંમત આપતો હતો, એને ખબર હતી કે જે મને હિંમત આપે છે એ મારો દેવ યહોવા છે. અને એ વિશેષ એ જાણે છે કે એને મારી સાથે વાદો કર્યો છે, જે મારે બાઇબલ સ્ટડીમાં શીખ્યા. એને એ વચન ખબર હતી, એ બાબતો ખબર હતી કે દેવે અમારી સાથે વાદો કર્યો છે કે હું તારી સાથે છું, હું તમારા લોકોની સાથે છું, હું તને વિજય દેવડાવીશ. હાલેલુયા. અને દાઉદને એ બાબતો ખબર હતી, એટલા માટે કહે છે કે આ બે સુન્નતીના હાલ તો ખરાબ થશે જ, કેમ કે દેવ તો અમારી સાથે છે અને એ લડાઈ દેવ લડશે, હું નહીં. જે મને સામર્થ્ય આપે છે એને સામર્થ્ય વધુ જ કરી શકું છું. હાલેલુયા. આગળ વાંચીએ આપણે. દાઉદે શું કહ્યું? જે યહોવાએ સિંહ તથા રીછના પંજામાંથી મને બચાવ્યો હતો,
ત્યાં પલેસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. હાલેલુયા. જે દેવે મને સિંહના તથા રીછના જબડામાંથી બચાવ્યો છે, પંજામાંથી બચાવ્યો છે, એ જ દેવ મને આ પલિસ્તીન સામે પણ બચાવશે અને મને વિજય આપશે. હાલેલુયા. અને સાઉલ શું કહે છે? સાઉલે દાઉદને કહ્યું, જા, યહોવા તારી સાથે હોય છે. હાલેલુયા. આપણી સાથે ઈશ્વર આપણી સાથે છે. આપણે ડરવાની જરૂર નથી. એ સંઘર્ષો આવશે, મુસીબતો આવશે, તકલીફો આવશે, પણ એ બધામાં આપણો દેવ આપણી સાથે છે. એટલે માટે આપણે વિશ્વાસની જે લડાઈ છે એમાં આપણે ડગવાનું નથી. એ વિશ્વાસની લડાઈમાં મજબૂત થવાનું છે. કદાચ આપણે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઈ શકે, કદાચ આપણા શરીરની અંદર દુખાવો થઈ શકે, બીમારી આવી શકે છે, પણ આપણા વિશ્વાસમાં આપણે મજબૂત બનવાનું છે. આજે દાઉદ હતો, એનો વિશ્વાસ મજબૂત હતો કે જેને મને સિંહ અને રીછના પંજામાંથી છોડાવ્યો છે, એ મને પલિસ્તીના હાથમાંથી પણ છોડાવશે અને મને વિજય દેવડાવશે. એટલા માટે એ સાઉલ કહે છે કે જા દાઉદ, દેવ તારી સાથે છે. હાલેલુયા. એ જ ઈશ્વર આપણી સાથે છે. એટલા માટે એ ગોલિયાતને મારી શકે છે દાઉદ, અને વિશાળ ગોલિયાતને હરાવીને એ પોતે એ જીતી શકે છે પલિસ્તીન સામે. હાલેલુયા. તે એ શેની લડાઈ હતી? એ હથિયારની લડાઈ ન હતી, એના વિશ્વાસની લડાઈ હતી. એ જે દાઉદનો વિશ્વાસ હતો એ લડાઈની હતી, અને એ વિશ્વાસના કારણે એ મોટું હથિયાર, એ વિશ્વાસનું હથિયાર હતું એની પાસે. કેમ કે એની પાસે શું હતું? માત્ર 5 પથ્થર અને ગોફણ, અને એ લઈને ખાલી યુદ્ધ લડવા જાય છે. એમાંથી એક પથ્થરથી જીતે છે, પણ એનો વિશ્વાસ તે જીતી જાય છે કે જે દેવે મને સિંહ તથા રીછના પંજામાંથી છોડાવ્યો છે, એ જ દેવ મને વિજય દેવડાવશે. અને એ વિશ્વાસનું જે હથિયાર હતું, એનાથી, એ વિશ્વાસના હથિયારથી એ ગોલિયાતને મારી શકે છે. હાલેલુયા. તો તમારી સામે જે મુસીબતો હોય છે, જે તકલીફો હોય છે, એ જો તમે વિશ્વાસમાં મજબૂત છો તો તમે એના પર વિજય પ્રાપ્ત કરી શકશો. હાલેલુયા. જ્યારે મૂસા જ્યારે લોકોને લઈને જાય છે ત્યારે લાલ સમુદ્ર આવે છે, અને લાલ સમુદ્રની 2 ભાગ પણ કોણ કરશે? યહોવા. આપણે જો નિર્ગમનની પુસ્તક વાંચીએ 14:14, Exodus chapter 14 verse 14. યહોવા તમારા માટે યુદ્ધ કરશે, તમારે શાંત રહેજો. વાંચો, વાંચી. ઓકે, ફરીથી વાંચીએ આપણે નિર્ગમનની પુસ્તક 14:14. કરશે, તમારે શાંત રહેવું. મારામાં લખેલું છે, તમારે તો આંગળી પણ અડવાની નથી, માત્ર જોયા કરવાનું છે કે એ યહોવા તમારા માટે યુદ્ધ કરશે. હાલેલુયા. મારી પુસ્તક, મારી બાઇબલમાં આવી રીતે લખેલું છે કે તમારે તો આંગળી પીડવાની જરૂર નથી, માત્ર તમારે જોયા કરવાનું છે કે યહોવા તમારા માટે યુદ્ધ લડશે. હાલેલુયા. પણ આપણે જો આગળ વાંચીએ, આપણે 13મું વચન વાંચીએ તો શું લખેલું છે? જ્યારે મૂસા મિસ્રીઓમાંથી લોકોને લઈને આવે છે, ઇઝરાયલ લોકોને, ત્યારે લાલ સમુદ્ર હોય છે. એ 2 ભાગને પણ કોણ 2 ભાગ કરશે? યહોવા દેવ. અને ત્યારે જે ઇઝરાયલીઓ ગભરાઈ જાય છે કે હવે તો જે ફાળન છે તો આપણી પાછળ પડી ગયો છે, હવે આપણે કેમ આ સમુદ્રને પાર કરશું? આના 2 રસ્તા કેમ બનશે? આનો રસ્તો કેમ બનશે? પણ ત્યારે મૂસા કહે છે કે તમે ગભરાઓમાં, આપણે તો આંગળી પડવાની જરૂર નથી, માત્ર આપણે જોયા કરવાનું છે, કેમ કે હવે આપણે યુદ્ધ યહોવા લડશે. હાલેલુયા. વચન આપણે વાંચીએ 14:13 વાંચીએ આપણે. અને મૂસાએ લોકોને કહ્યું, બેસો નહીં, ઊભા રહો. યહોવા આજે તમારા માટે જે બસાવ કરશે તે જુઓ. કેમ કે જે મિસ્રીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહીં. હાલેલુયા. જે તમે હવે તમે જોઈ રહ્યા છો, હવે તમે ફરી પાછા ક્યારેય જોશો નહીં, કેમ કે યુદ્ધ તમારું નથી, યુદ્ધ યહોવાનું છે. હાલેલુયા. એટલા માટે આપણે આપણો વિશ્વાસ, જે વિશ્વાસનું જે હથિયાર છે, એને આપણે મજબૂત બનાવવાનું છે, એને આપણે ધાર બરાબર બનાવવાની છે. એ વિશ્વાસના હથિયારથી તમે હરેક શત્રુના ગળા કાપી શકશો. હાલેલુયા. હરેક મુસીબતમાં તમે પાર થઈ શકશો. તમને રસ્તો બંધ હશે, એ રસ્તાના 2 ભાગ કરવા માટે પણ એ વિશ્વાસનો હથિયાર એ તમારા 2 ભાગ કરી નાખશે અને તમારા માટે સીધો રસ્તો કરશે. હાલેલુયા. આજે મૂસાનો જે વિશ્વાસ હતો, એના દ્વારા સમુદ્રના 2 ભાગ થઈ ગયા. હાલેલુયા. એની પાસે કોઈ એવા ટેકનોલોજી ના હતી કે તાત્કાલિક બ્રિજ બનાવી નાખે, પણ માત્ર વિશ્વાસ યહોવા દેવે લડાઈ લડી છે. એટલા માટે આપણે જોઈએ, બીજો ઇતિહાસની પુસ્તક કાઢીએ તો એની અંદર જો યહોશાફાત છે, એ યહોશાફાત રાજા પણ ગભરાયેલો હોય છે, પણ યહોશાફાત રાજા પણ એ વિશ્વાસની લડાઈમાં જીતે છે. અને આપણે બીજો અધ્યાય કાઢીએ, આપણે બીજો ઇતિહાસ, બીજો કાળવૃત કહેવાય ઇંગ્લિશ ગુજરાતીની અંદર,
બીજો કાળાવૃત, હિન્દીમાં બીજો ઇતિહાસ, સેકન્ડ ઇતિહાસ, ઇંગ્લિશમાં સેકન્ડ ક્રોનિકલ, ચેપ્ટર 20 વર્સ 15, 20મો અધ્યાય વચન 15 આપણે જોઈએ આપણે. બીજો કાળુતરા 20:15. તેને કહ્યું, હું યહોવાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાત રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટો સૈન્યનો લીધે તમારે બીવું નહીં કે ગભરાવું નહીં, કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. હાલેલુયા. અહીંયા પણ જે આ બાબતો જોઈએ છે આપણે કે હજીએલ છે તેના પર પરમેશ્વરનો આત્મા આવે છે, અને એ જે પરમેશ્વરનો આત્મા આવે છે અને એ સમયે તે અશોફાતને કહે છે કે તું ગભરાતો નહીં, તું ડરતો નહીં, કેમ કે યુદ્ધ હવે યહોવાનું છે. હાલેલુયા. અને યહોવા લડાઈ લડે છે અને આ યશોફાત છે તે વિજય પ્રાપ્ત કરે છે. હાલેલુયા. પણ એ સમયે શું કરે છે યશોફાત? એ સમયે યશોફાત છે તે પ્રાર્થનામાં હોય છે, કન્ટિન્યુ તે ઉપવાસમાં હોય છે, અને એ સમયે યશોફાત એના લોકોને બધા ભેગા કરે છે, પ્રાર્થનાઓ કરે છે, સ્તુતિ આરાધનાઓ કરે છે, ઉપવાસમાં જાય છે. એ સમયે દેવનો આત્મા હજીએલ ઉપર આવે છે, હાજીએલ ઉપર એનો આત્મા આવે છે, અને એ અશોફાતને કહે છે કે હવે તમે ગભરાતા નહીં, હવે તમે ડરતા નહીં, તમે જ્યાં ઉભા છો ત્યાં ઉભા રહો, હવે તમારી લડાઈ દેવ યહોવા લડશે. હાલેલુયા. આપણી લડાઈ દેવ યહોવા લડે છે. અહીંયા આપણે ત્રીજો પોઈન્ટ પૂરો થાય છે અને ચોથો પોઈન્ટ જાય છે સંઘર્ષમાં યહોવા શું માંગે છે. જ્યારે આપણા જીવનની અંદર સંઘર્ષ આવે છે ત્યારે દેવની ઈચ્છાઓ શું હોય છે, આપણે શું કરવું જોઈએ આ સંઘર્ષના સમયે. તો હિબ્રુને પત્ર કાઢે 11મો અધ્યાય, હિબ્રુ ચેપ્ટર 11 વર્સ 6. હિબ્રુનો પત્ર અધ્યાય 11. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો તે બનતું નથી. પહેલું શું આવ્યું હતું? આ સંઘર્ષની અંદર આર્થિક સંઘર્ષ હોય કે કોઈ બીમારીના સંઘર્ષમાં આપણે હોય, કોઈ આરોગ્યમાં તકલીફમાં હોય, અથવા વિશ્વાસની જે સંઘર્ષ છે, અથવા જે સ્પિરિચ્યુઅલ જે આધ્યાત્મિક ફાઇટ છે, એની અંદર જો આપણે જીત હાસિલ કરવી હોય તો પહેલું છે વિશ્વાસ. અહીં શું કહે છે? વિશ્વાસ વગર ઈશ્વરને તમે પ્રસન્ન કરી શકતા નથી. જો તમારી અંદર વિશ્વાસ હોય તો જ યહોવા તમારા માટે લડાઈ લડશે, બાકી તમારા માટે યહોવા લડાઈ લડશે નહીં. હાલેલુયા. માટે વિશ્વાસમાં તમારે બની રહેવાનું છે. વિશ્વાસ વગર તમે દેવને પ્રસન્ન કરી શકતા નથી. આગળ. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે જ છે, અને જેવો ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. હાલેલુયા. જો તમે ખંતથી, વિશ્વાસથી, આત્મા તમે શોધો છો એને, તો તે 100% તમને મળે છે, અને તમારા હરેક સંઘર્ષમાં એ તમને સહાય કરે છે, અને તમારા લડાઈમાં તમને પાર પાડે છે. હાલેલુયા. બીજી બાબત છે સંઘર્ષમાં દેવ શું માંગે છે, ઈશ્વરની શું ઈચ્છા છે આપણા જીવનમાં સંઘર્ષ આવે છે એમાં મજબૂત બની રહીએ. તો પહેલું છે વિશ્વાસ. બીજી બાબત છે આજ્ઞા પાલન. પહેલો શમૂએલ 15:22 કાઢીએ આપણે. બીજી બાબત છે દેવ ચાહે છે કે સંઘર્ષમાં આપણે શું કરવું જોઈએ, તો વિશ્વાસમાં મજબૂત થવું જોઈએ. બીજી બાબત છે આપણે દેવની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પહેલો શમૂએલ અધ્યાય 15મો વચન 22. ત્યારે શમૂએલે કહ્યું, પણાયાથી યહોવા જેટલા રાજી થાય છે એટલા દહનયાત્રા તથા યજ્ઞોથી તે થાય છે. શું લખેલું છે? શમૂએલ શું કે ઈશ્વર પોતાના વાણી માનવામાં આવ્યા પછી જેટલા રાજી થાય છે તેટલા દહીંનાપણા તથા બલિદાનો તથા શું લખેલું છે? થાય છે. શું જો યજ્ઞ કરતા આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાની શાદી કરતા વચન માનવું સારું છે. હાલેલુયા. પરમેશ્વર તમારા ઘેટાના બલિદાનથી, દહીંનાપણાથી કે કોઈ પ્રકારથી પરમેશ્વર રાજી થતા નથી, પણ પરમેશ્વરની ઈચ્છા છે કે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરો, એનાથી પરમેશ્વર રાજી થાય છે. હાલેલુયા.
પરમેશ્વર ચાહે છે કે તમે મારી આજ્ઞાનું પાલન કરો. એ પરમેશ્વરની ઈચ્છાઓ છે. તમારા બલિદાનોથી, તમારા ઘેટા બકરાના બલિદાનોથી નહીં, પણ જે દેવની આજ્ઞા છે, જે દેવે તમને આજ્ઞા આપી છે, તમે એનું પાલન કરો છો, તો પરમેશ્વર એ રાજી થાય છે. હાલેલુયા. ત્રીજી બાબત છે, જીવનની અંદર ધીરજ હોવી જોઈએ. ગમે એટલો સંઘર્ષ હોય તમારા જીવનમાં, તમે પ્રાર્થનાઓ કરો છો, તમે પરમેશ્વરને સામે બેઠીને પ્રાર્થના કરો છો, ઉપવાસમાં છો, પણ એ સંઘર્ષ કન્ટિન્યુ ચાલુ જ છે, તો પણ તમે અયુબની જેમ મજબૂત બનો વિશ્વાસની અંદર. હાલેલુયા. તમે એમાં ધીરજ રાખો. જેમ અયુબે ધીરજ રાખી, એને વિશ્વાસ હતો કે જે કંઈ મારું શેતાન લઈ ગયો છે એ ફરીથી પાછું મને રિસ્ટોર કરશે પરમેશ્વર, ફરીથી મને પાછું આપશે. પણ એને ક્યાંય પરમેશ્વર સામે કોઈ પણ પ્રકારની ખરાબ વાતો ન કરી, એને તિરસ્કાર ન કર્યો, વિશ્વાસમાં ક્યારેય ડગુમગુ ન થયો, પણ વિશ્વાસમાં બની રહ્યો. અને એનાથી વિશેષ કે ધીરજ રાખ્યો, એને જીવનમાં ધીરજ રાખી. ત્રીજી બાબત છે, ધીરજમાં બની રહ્યો. હાલેલુયા. જો યાકૂબનું પુસ્તક, યાકૂબ પહેલો જ અધ્યાય કાઢે વચન 4. James chapter 1 verse 4. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થવો, તે કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરું કરવા દો. હાલેલુયા. કેમ કે આપણને ખબર પડી ગઈ કે આપણી લડાઈ યહોવા લડે છે, આપણું યુદ્ધ ઈશ્વર યહોવા લડે છે. તો તમે એમાં ધીરજ રાખો. જે કઈ તકલીફો છે, મુસીબતો છે, તમે એમાં શાંત રહો, ધીરજ રાખો. એ ધીરે ધીરે આપણી લડાઈ લડી રહ્યા છે. હાલેલુયા. એ સંપૂર્ણપણે આપણને જીત આપશે જ. માત્ર આપણે શું કરવાનું છે? પ્રાર્થના, ઉપવાસમાં જવાનું છે, અને હંમેશા નિત્ય આપણે એની સ્તુતિ આરાધના કરતું રહેવાનું છે. હાલેલુયા. હંમેશા આપણે ધન્યવાદ કરવાનું છે. એ આપણે લડાઈ લડી રહ્યા છે. અને ધીરજને તમે કામ કરવા દો તમારા જીવનની અંદર. જ્યારે તમે ધીરજને કામ કરવા દેશો, ઓટોમેટિકલી તે સગડું સારું કરી દેશે. હાલેલુયા. અને છેલ્લી બાબત આપણે જાય છે, છેલ્લો પોઈન્ટ, કે સંપૂર્ણ જીત ખ્રિસ્ત તરફથી છે. હાલેલુયા. પ્રભુ યેસુ તરફથી સંપૂર્ણ જીત આપણા જીવનની અંદર છે. આ છેલ્લા પોઈન્ટ આપણે જોઈએ છે. આપણે યોહાનની સુવાર્તા કાઢશું ફરીથી, એનો 19મો અધ્યાય 19 verse 30. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય વચન 30. હા, 30. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય આપણે વચન જોશું 30. માટે ઈસુએ સરકો લીધા, પછી કહ્યું કે સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. હાલેલુયા. હાલેલુયા. આ જે બાબતો છે એ પ્રભુ યેસુના જીવન આપણે શીખી શકીએ છીએ કે પ્રભુ યેસુએ પણ એના જીવનમાં, એ ઈશ્વર હોવા છતાં પૃથ્વી પર આવ્યા, એના જીવનમાં ઘણો બધો સંઘર્ષ આવ્યો. પણ એનાથી જે મોટો સંઘર્ષ છે એ મનુષ્યના આપણા ઉપર છે. કેમ કે આપણે પાપમાં છીએ, અને પાપની ઉપર વિજય કોને પ્રાપ્ત કર્યો? પ્રભુ યેસુ મસીહે. હાલેલુયા. અને પાપની સામે કોણ લડ્યું? પ્રભુ યેસુ મસીહ. હાલેલુયા. એ જ ઈશ્વરનો આત્મા આપણી સાથે છે, અને એ જ આપણી સાથે ઈશ્વર છે. અને એ કહે છે કે સંપૂર્ણ થયું. તે શું બોલે છે? સંપૂર્ણ થયું. જે ઈશ્વરે બોલ્યા છે તે સંપૂર્ણ થશે. માટે તમે પરમેશ્વરમાં વિશ્વાસ બની રહો, તમે પરમેશ્વરના આજ્ઞાનું પાલન કરો, અને ધીરજથી કામ કરવા દો, અને વિશ્વાસમાં મજબૂત થાઓ, અને જે દેવ બોલ્યા છે તે સંપૂર્ણ પૂરું થશે. હાલેલુયા. અને જે આપણું મોટું યુદ્ધ છે તે છે પાપની સામેનું યુદ્ધ છે. કેમ કે પાપ અને મૃત્યુ પરમેશ્વર કોની સામે જીતા? મૃત્યુની સામે જીતા. હાલેલુયા. કેમ કે હરેક મનુષ્ય કદાચ સંસારમાં બીમારીથી કે લડીને જીતી શકશે, કદાચ પૈસા પછી સારો ડોક્ટર લાવશે, અને ડોક્ટરની ટ્રીટમેન્ટથી કદાચ સારું જીવન જીવી શકશે, પણ એના પછી પણ મૃત્યુ છે. કદાચ આપણી બીમારી, કદાચ લાસ્ટ સ્ટેજમાં કેન્સર છે, કદાચ સારા ડોક્ટર આપણી પાસે સારા પૈસા છે, અને પૈસાના કારણે એ ટ્રીટમેન્ટ સારી થઈ ગઈ, પણ એક તો વસ્તુનો ડર હશે કે એક દિવસ આપણે મરવાનું જ છે. પણ એ મૃત્યુની સામે આપણા પ્રભુ યેસુ જીત્યા છે. હાલેલુયા. આપણને એ આશા છે કે આ પૃથ્વી પરનું જે મનુષ્ય જીવન છે એ તો એક દિવસ સમાપ્ત થવાનું છે, પણ એના પછીનું પણ એક જીવન છે, અને એ જીવનને ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે પ્રભુ યેસુ મસીહ. હાલેલુયા. અને એ જો પાપમાં આપણે મળશું
તો આપણને એ અનંત જીવન પ્રાપ્ત નહીં થશે. એટલા માટે મોટું સંઘર્ષ પ્રભુ યેસુ લડી રહ્યા છે. એ છે પાપનો સંઘર્ષ અને મૃત્યુનો સંઘર્ષ. એ બંને પર પરમેશ્વર યેસુ જીવિત થયા છે. હાલેલુયા. અને વિજય પ્રાપ્ત કર્યો છે અને એ ફળ જીવિત થઈ ગયા છે. હાલેલુયા. પહેલો કોરિન્થીઓ બરાબર 6 વચન વાંચ્યું. 1 Corinthians chapter 15 verse 57. 15:57. 15 verse 57. 57 58 બે વાંચી નાખે. 57 58 બે વાંચી નાખે પ્લીઝ. 1 કોરિન્થીઓ 15 57 58. હા પ્લીઝ. પણ દેવે જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્યવાદ હો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મરસિયા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરંતર છે એ તમે જાણો છો. હાલેલુયા. હાલેલુયા. શું લખ્યું છે? પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે તેમની આભાર સ્તુતિ થાઓ. એટલે પ્રભુ ઈસુનો ધન્યવાદ કરો, એને થેન્ક્સ ગિવિંગ આપો, એમાં વિશ્વાસમાં તમે મજબૂત રહો અને જે પ્રભુ ઈસુ આપણને આજ્ઞા આપી છે તે આજ્ઞાનું પાલન કરીએ. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારા માટે તમારા કામ નિષ્ફળ નથી. હાલેલુયા. તમે જે કંઈ પ્રભુમાં કરો છો તેમાં તમે દ્રઢ થાઓ, તમે એમાં અવિશ્વાસી ના પડો, તમે પાછા હટ ન કરો, પણ એ કામને તમે તલ્લીન બની રહો, કેમ કે તમે જે કંઈ કામ કરો છો એનું પ્રતિફળ પરમેશ્વર તરફથી છે. હાલેલુયા. અને તમે એમાં નિષ્ફળ ક્યારેય જશો નહીં. હાલેલુયા. આ સંદેશ આજે આપણને શીખાવે છે કે પ્રભુ યેસુમાં આપણે મજબૂત થવાનું છે, કેમ કે આપણું સંઘર્ષ જે કંઈ છે, જે આપણું યુદ્ધ છે, જે લડાઈ છે, એમાં પ્રભુ યેસુ મસીહ ફતેહ થયા છે, વિજય થયા છે. હાલેલુયા. અને એ સૌથી મોટી લડાઈ લડ્યા છે પાપ અને મૃત્યુની. અને એમાં જે પ્રભુ યેસુ આપણી સામે બોલ્યા છે, આપણે કહ્યું છે કે સંપૂર્ણ થયું અને સંપૂર્ણ કર્યું છે. હજુ પણ જે આપણે બાકી છે એ પણ પ્રભુ યેસુ આવીને પૂર્ણ કરશે. હાલેલુયા. અને આપણે એમાં મજબૂત બની જવાનું છે. આ વચન આપણે પૂરું કરીએ છીએ.